ઉપસ્થિત મહેમાનોને આભાર કરશે। ભારત માતા કી વંદે વંદે। આજે 15 ઓગસ્ટ 78મો આપણા સ્વતંત્ર દિનની ઉજવણી નિમિત્તે આપણા પ્રાંત અધિકારી શ્રી આ કાર્યક્રમમાં વધારી અને શોભામાં અભિવૃદ્ધિ કરી એ બદલ તાલુકા વહીવટતંત્ર વતી અને ગામ વતી એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું। સાથે અમારા મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ સતત આ કાર્યક્રમની ચિંતા કરી છે અને આવી અને માર્ગદર્શન આપી અને સારો કાર્યક્રમ બનાવવા બદલ બંને સાહેબોશ્રીનો હું પણ ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તેમજ તાલુકા પંચાયતના સદસ્યશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ અમારા કારોબારીના ચેરમેન શ્રી આ બધા આવી અને આપણા કાર્યક્રમમાં એક અભિવૃદ્ધિ કરી છે તો એમનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે પીઆઈ સાહેબ અને એમની આખી ટીમ પરેડનો કાર્યક્રમ પણ એમને ખૂબ સુંદર આપણને જોવા મળ્યો તો આ કાર્યક્રમમાં વધાર્યા અને તે બદલ આખી પોલીસ ટીમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે જેના થકી આ ગામના મુખ્ય નાગરિક એવા સરપંચશ્રી સતત અઠવાડિયાથી આ કાર્યક્રમ સારો કઈ રીતે બને એના માટે એમને પણ પ્રયત્ન બહુ ખૂબ કર્યો છે તો એમનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે અમારી આચાર્ય બંને બહેનો લક્ષ્મીબેન અને હાઈસ્કૂલના અને પ્રાથમિકના બહુ મહેનત કરી છે અને આખી ટીમ જેને કહેવાય શિક્ષક મિત્રો ખડા પગે અમારા નટુભાઈ વડીલ હોવા છતાં પણ બાળકો કઈ રીતે શિસ્તમાં શું કામ કરે એવી ચિંતા એક એક નાની નાની બાબતમાં એમને ધ્યાન રાખ્યું છે। મિત્રો જેટલું પણ શિક્ષણમાં તમે બધાએ સહકાર આપશો તો સરકાર શ્રી દ્વારા એક પણ કાર્ય બાકી રાખવા માંગતી નથી। તમે જોઈ શકો છો એસઓઈમાં આખી શાળા લઈ લીધી છે, કોરોમોર કમ્પાઉન્ડ વોલ બંને શાળાઓ સંપૂર્ણ પૂર્ણ છે અને તમારા સહકારની માત્ર જરૂર છે તો અમારી બંને બહેનો અને અમારો સ્ટાફ અને સાથે તમે જોયું હશે કે નાના નાના ભૂલકા એક એક બાળકમાં શક્તિ ખૂબ રહેલી છે। આ તો અમે નમૂના જ મૂક્યા છે, બાકી 200-300 બાળકને ગમે એને ઊભા કરો તો આ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી શકે અને તમારા બાળકો એ તમને પણ આનંદ થાય કે સુંદર મજાનો કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો છે। સાથે અમારી બહેનોએ પણ એને તૈયારી કરાવરાઈ છે તો તમામનો એ બાળકોનો, આચાર્યનો, શિક્ષક મિત્રોનો અને અહીંયા બધા વડીલો ખૂબ મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ આ કાર્યક્રમમાં આવ્યા છો, પધાર્યા છો, નિહાળ્યો છે એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને દરેક વિભાગમાંથી અહીંયા અધિકારીઓ વધાર્યા છે તો દરેક વિભાગના અધિકારી અને એમનો કર્મચારી સ્ટાફ, અમારી તાલુકા પંચાયતનો સ્ટાફ, અમારા મામલતદાર કચેરીનો સ્ટાફ, તમામ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ આપણે નજીકમાં કરવાનો છે હાલ જ તો ફોરેસ્ટર સાહેબ અને એમની ટીમ તૈયારી કરી છે તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે ભાજપના તાલુકાના પ્રમુખ લખધીરભાઈ પણ વધાર્યા છે તો એમનો પણ ખૂબ ખૂબ હું આભાર માનું છું। તેમજ પત્રકાર મિત્રો પણ આ કાર્યક્રમમાં વધાર્યા છે તો એમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું। અને તમામ નામી અનામી તમામ કોઈ રહી ગયા હોય અને અમારો આરોગ્યનો સ્ટાફ આખો ભૂલી જવાય એ કેમ્પ રાખી અને દરેકની હેલ્થની ચિંતા એ આરોગ્ય વિભાગ કરે છે તો એમને પણ કેમ્પ રાખ્યો અને મેડિકલ ઓફિસર અને એમની ટીમ આ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને સાથે તાલુકા પંચાયતના સભ્યો આ ખૂબ રસ લઈ અને સહકાર આપ્યો છે એટલે વહીવટતંત્ર વતી તમામનો આ તકે ફરીથી આભાર આભાર આભાર।